વાવ થરાદ જિલ્લામાં ટ્રેક્ટર અને આધુનિક મશીનરીના યુગમાં પણ પરંપરાગત ખેતીનો અનોખો શોધ જાળવી રાખીને દુધવા ગામના એક ખેડૂતે ₹1.51 લાખની મસમોટી રકમમાં દેશી બળદની ખરીદી કરતા સમગ્ર પંથકમાં આ કિસ્સો ભારે આકર્ષણનું અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આજના આધુનિક યુગમાં જ્યાં મોટા ભાગના ખેડૂતો ટ્રેક્ટર અને અદ્યતન ટેકનોલોજી પર નિર્ભર બની રહ્યા છે, ત્યારે સરહદી વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના દુધવા ગામેથી દેશી ખેતીનો એક અનોખો અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે। વાવ થરાદ જિલ્લામાં સૌ પ્રથમ વખત લાખો રૂપિયાના ખર્ચે બળદની ખરીદી કરવામાં આવતા આ અનોખો નિર્ણય સમગ્ર પંથકમાં કૌતુક સર્જી રહ્યો છે। દુધવા ગામના પ્રગતિશીલ ખેડૂત કરશનભાઈ રાજપૂતે થરાદ તાલુકાના પિલુડા ગામેથી લાખાભાઈ રાજપૂત પાસેથી ₹1,51,000 રૂપિયાની જંગી રકમ ચૂકવીને ઉત્તમ ઓલાદના દેશી બળદની ખરીદી કરી છે। ખાસ કરીને મગફળી, બાજરી અને ગવાર જેવા વિવિધ પાકોમાં રાંપ અને વાવણી સહિતની આંતરખેડ બળદ દ્વારા જ સરળતા અને ગુણવત્તાભર થઈ શકે તેવા ઉદ્દેશ્યથી આ ખરીદી કરવામાં આવી છે। સૌથી ગર્વ અને આશ્ચર્યની વાત તો એ છે કે કરશનભાઈ રાજપૂત પાસે પોતાની માલિકીના 4 ટ્રેક્ટર છે, છતાં પણ તેમણે બળદથી ખેતી કરવાનો અનોખો સંકલ્પ લીધો છે। નોંધનીય છે કે આ ખેડૂતે અગાઉ પણ લાખો રૂપિયાના ખર્ચે ઉત્તમ ઓલાદના બળદની ખરીદી કરીને પરંપરાગત ખેતી પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો। ટ્રેક્ટરના જમાનામાં પણ પરંપરાગત ખેતી પ્રત્યેનું આ સમર્પણ જોઈને આસપાસના તમામ ગામડાઓમાં કરશનભાઈ રાજપૂતની નિષ્ઠાની ભૂરી પ્રશંસા થઈ રહી છે। મારું નામ કરશનભાઈ રામજીભાઈ રાજપૂત, ગામ દુધવા, અને મારે બળદાની ખેતી કરો તો મેં બળદ રાખેલા છે 1,51,000ના, બીજા 2 બળદ તો ઘરે છે જ મારે 1,65,000ના લાવેલા, અને બીજા લીધા છે મારે ટ્રેક્ટરથી ખેતી। મારે ટ્રેક્ટર 4 છે પણ ટ્રેક્ટરથી ખેતી થતી નથી, જમીન આપણે થઈ જાય। મારાથી હવે ખેતી થતી નથી બળદા માટે। મેં બળદ ભાઈ લાયા હતા 1,21,000ના, તથા મેં એક બળદા વેચ્યા તે કરશનભાઈ રાજપૂતને આલ્યા 1,51,000ના। ટ્રેક્ટર વત્તા હવે બળદ ખેતી થતી નથી મારાથી, એ વાસ્તે બળદ મેં વેચ્યા છે। ટેકનોલોજીની આંધળી દોડ વચ્ચે પણ આપણી સમૃદ્ધ કૃષિ સંસ્કૃતિ અને જમીનના આરોગ્યની ચિંતા કરીને પરંપરા જાળવી રાખતો દુધવા ગામના ખેડૂતનો આ પ્રયોજનકારી નિર્ણય આજના આધુનિક યુગના ખેડૂતો માટે એક ઉત્તમ અને દિશાચિંધુ માર્ગદર્શક સાબિત થશે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, વાવ થરાદ।